નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત જે છે એ ફોર્મ ફિલ કરવા માટેની જે છે ડેટ જાહેર કરવામાં આવી ચૂકી છે। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આની શરૂઆતની ડેટ ક્યારે છે અને આની એન્ડિંગ ડેટ ક્યારે છે, તમે ક્યાં સુધી આ સ્કોલરશિપ માટે ફોર્મ ફિલ કરી શકો છો। એની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમારે આની અંદર કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, કયા ફોર્મેટ રહેશે અને એની સાથે સાથે કે તમે કઈ રીતે સ્કોલરશિપની અંદર અપ્લાય કરી શકો છો, તમારી એલિજિબિલિટી શું રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારા મિત્રોને પણ શેર કરો, કેમ કે આ સ્કોલરશિપ જે છે એ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। આની અંદર કોઈ પણ કેટેગરી વાઇઝ નથી, આની અંદર બધા જ કેટેગરીના જે સ્ટુડન્ટ છે, ઓપન, EWS સાથે સાથે OBC, SC, ST બધા સ્ટુડન્ટ્સ આની અંદર અપ્લાય કરી શકે છે। તો શરૂ કરીએ આજનો વિડીયો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો આપણે એમની ઓફિશિયલ વેબસાઇટ જે છે MYSY ત્યાં આવી ગયા છીએ। હવે તમે જોઈ શકો છો કે આની અંદર એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આ સ્કોલરશિપનું નામ છે MYSY અને એનું ફૂલ ફોર્મ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। એના પછી અહીંયા નોટિસ બોર્ડ તમને જોવા મળી રહ્યું હશે, જે એમને ઇન્સ્ટ્રક્શન ટુ સ્ટુડન્ટ્સ, આની અંદર તમને એની ઇન્ફોર્મેશન મળી જશે કે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, એની સાથે સાથે કે તમે કઈ રીતે આની અંદર અપ્લાય કરી શકો છો, પછી તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમે કયા ફોર્મેટની અંદર આ ડોક્યુમેન્ટ જોશે અને અંદર એલિજિબિલિટી શું રહેશે। અને જો તમારે આનો વિડીયો જોતો હોય તો કમેન્ટમાં જરૂર જણાવો, અને ચોક્કસથી હું આનો વિડીયો છે 1-2 દિવસની અંદર આનો અપલોડ કરીશ, જેથી તમને ડોક્યુમેન્ટ અને એના ફોર્મેટ વિશેની સંપૂર્ણ માહિતી આપીશ। પછી અહીંયા તમે એમની ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ પાસવર્ડ। એના પછી એ જે મેઇન છે કે તમારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25માં ફ્રેશ, રિન્યુઅલ બંને અથવા જે ડિલેડ થયા છે, મીન્સ 23-24ના જે ડિલેડ ફોર્મ છે બધા જ ઓપન કરી દેવામાં આવ્યા છે। તો આની અંદર ફ્રેશ મીન્સ જે બી અત્યારે પહેલા વર્ષમાં હોય, રિન્યુઅલ મીન્સ જેમને પહેલાં અપ્લાય કરેલું હોય અને બીજી વાર અપ્લાય કરી રહ્યા હોય તો એ પણ એમને સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 31/12/2024 રહેશે, મીન્સ આ ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે અને આની જે લાસ્ટ ડેટ છે એ રહેશે 31/12/2024 સુધીમાં તમારે આની અંદર અપ્લાય કરી દેવાનું રહેશે, તો જ તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે। અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ જે છે 7/1/2025 રહેશે। તો આની અંદર હેલ્પ સેન્ટર ડિફરન્ટ આપેલા છે, જેનો પણ હું અલગ વિડીયો બનાવીશું, ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખો, જેથી આની જ્યારે હું વિડીયો બનાવીને ઇન્ફોર્મેશન આપું ત્યારે તમને એની ઇન્ફોર્મેશન મળી રહે। છેલ્લી તારીખ જે છે એ 7/1/2025 રહેશે। તમારે 7/1/2025 પહેલાં આ ફોર્મ ફિલ કરી અને જે એના હેલ્પ સેન્ટર છે ત્યાં આનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। અને આની અંદર બહુ મોટી લિસ્ટ આપેલી છે, જિલ્લા વાઇઝ અમુક જગ્યાએ આના હેલ્પ સેન્ટર આપેલા છે, ત્યાં તમારે જે છે એ આનું વેરિફિકેશન કરવાનું રહેશે, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી। ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અરજી કરવાની લિંક ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, મીન્સ જે D2D વાળા સ્ટુડન્ટ છે એમના માટે હજુ ઓપન કરવામાં નથી આવી, જે અન્ય વિદ્યાર્થીઓ છે એમના માટે આ ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે અને આની લાસ્ટ ડેટ જે છે એ રહેશે 31/12/2024। તો તમારે આના પહેલાં જે છે એ આ ફોર્મ ફિલ કરી દેવાના રહેશે, તો તમને આનો લાભ મળવાપાત્ર રહેશે। અને આની સ્કોલરશિપની અંદર બહુ મોટી સહાય આપવામાં આવે છે, અને આ જે સ્કોલરશિપ છે એ ગવર્મેન્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે। તો આની અંદર તમને બહુ જ મોટી સંખ્યામાં સ્કોલરશિપ મળે છે, આની અંદર બહુ બધા વિદ્યાર્થીઓ અપ્લાય કરીને અત્યાર સુધીમાં આની સ્કોલરશિપનો લાભ લઈ ચૂક્યા છે। તો આની અંદર જરૂરથી અપ્લાય કરો, અને બીજી પણ સ્કોલરશિપ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપતા વિડીયો ટૂંક જ સમયમાં મારી ચેનલ પર આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।